તો કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની જૂની નોટ બંધ કરીને આજથી નવી નોટનું વેચાણ શરૂ કરાતા લોકોની બેંકોની બહાર ભારે ભીડ જોવા મળી। આ તરફ બેંકમાં નવી ચલણી નોટ કેવી રીતે પહોંચાડવી તેના માટેનો પણ એક્શન પ્લાન ઘડી કરાયો હતો। ચલણી નોટ અંગે લીધેલા નિર્ણય બાદ સરકારે નવી નોટ ઉપલબ્ધ કરાવવા માટે ખાસ પ્લાન બનાવ્યો હતો, જેથી નવી 2000 અને અન્ય ચલણી નોટ દેશની તમામ બેંકોમાં કેવી રીતે પહોંચાડવી તેના માટે પણ પ્લાન તૈયાર કર્યો હતો। અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી આરબીઆઈ બેંક છેલ્લા 2 વર્ષથી માત્ર એસબીઆઈ અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રને નાણાં આપે છે, જેથી નવી ચલણી નોટ પણ આરબીઆઈએ દેશના સૌથી વધુ ખાતા ધરાવતી આ બંને બેંકને નાણાં આપ્યા છે। આરબીઆઈએ સૌપ્રથમ શહેરના જે તે વિસ્તારની સૌથી મોટી બ્રાન્ચ એસબીઆઈ અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રને નવા ચલણની રૂપિયા 1 કરોડની રાશિ ફાળવી હતી। આ રૂપિયામાંથી એસબીઆઈ અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પોતાની આસપાસ રહેલી અન્ય ખાનગી બેંકોને રૂપિયા 10 લાખની નવું ચલણ આપ્યું। આ ખાનગી બેંક 10 લાખ નવા ચલણની નોટમાંથી સામાન્ય નાગરિકને નાણાં ચેન્જ કરવા માટે 4000 આપે છે। આમ આરબીઆઈ પાસેથી સરકારી બેંક અને ત્યારબાદ ખાનગી બેંક થકી સામાન્ય નાગરિકો પાસે નાણાં પહોંચી રહ્યા છે। કેમેરામેન વસંત સાથે મલ્હાર વોરા, જીએસટીવી, અમદાવાદ।